માડી માંડલ ધામે તારા બેસણા ને માડી વાઘેશ્વરી એવું નામ માડી દર્શન જે દેવા તમે જાવજો માડી સોની સમાજ જુએ તમારી ખબર અમદાવાદ ચેનલ સર્વધર્મ સંભાવમાં માને છે એ તો તમે અત્યાર સુધીના ઘણા બધા વિડીયોમાં જોયું હશે. આજે એવા જ એક ધાર્મિક કાર્યક્રમનો એપિસોડ શૂટ કરવા માટે હું અહીં આવેલો છું અને આ કાર્યક્રમ ક્યાં છે, શેના વિશે છે, કયા માતાજીનો છે, આ વિડીયોમાં તમને એના વિશે વિગતવાર માહિતી મળશે. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદના એક નવા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે હું આવેલો છું રાજકોટના રામનાથપરામાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિરે. આ મંદિરે આવવાનું મુખ્ય કારણ એ કે આજે આ મંદિરના માતાજીનો પાટોત્સવ છે. મંદિરમાં અત્યારે પાટોત્સવની ઉજવણી થઈ રહી છે અને એ નિમિત્તે ખબર અમદાવાદને માતાજી તરફથી તેડું આપવામાં આવ્યું હતું અને માતાજીના તેડા હોય તો ખબર અમદાવાદ ના કહી શકે. એના માટે અત્યારે હું ખબર અમદાવાદ ચેનલ માટે રાજકોટના રામનાથપરામાં વાઘેશ્વરી માતાના મંદિરે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને પાટોત્સવની ઉજવણીમાં ભાગ લેવા માટે અત્રે અહીં હું આવ્યો છું. બોલો વાઘેશ્વરી માત કી જય. શરણે રાખો ચરણે રાખો શ્રી વાઘેશ્વરી શરણે રાખો શરણે રાખો શરણે રાખો શ્રી વાઘેશ્વરી શરણે રાખો. આયતમય ઉદાહરણ પતિત પાવન શ્રી વાઘેશ્વરી શરણે રાખો. શ્રી વાઘેશ્વરી માતા કી જય. હું આ મંદિરનો પૂજારી શ્રી શાસ્ત્રી રમાકાંતભાઈ હેમુભાઈ દવે. આ મંદિરની અંદર અમે 4 પેઢીથી આ સતત સેવા કરતા રહી. 5મી પેઢી પણ આ મંદિરની અંદર સેવામાં રત છે. આ વાઘેશ્વરી માતાજીની ઉત્પત્તિ વિશે અને પ્રાદુર્ભાવ વિશે વશિષ્ઠ પુરાણની અંદર વર્ણન કરેલું છે. માનધાતા અને વશિષ્ઠજીના સંવાદની અંદર શ્રી વાઘેશ્વરી માતાજી સુવર્ણ દૈત્યને મારવા માટે થઈ અંબાજીમાંથી આ સ્વરૂપ પ્રગટ થયેલું અને માએ વાઘ ઉપર સવારી કરી અને વાઘેશ્વરી નામના નામથી આ મંદિર પ્રસિદ્ધ થયું. આ મંદિરની સ્થાપના આશરે 125 થી 150 વર્ષ જૂની માનવામાં આવે છે. ભીડભંજનની અંદર માતાજીને અહીં પધરાવવામાં આવ્યા છે. ત્યારથી માતાજી આ પાટ ઉપર વિરાજમાન છે અને દર વર્ષે પાટોત્સવ અને માતાજીના નવરાત્રના વન અષ્ટમીના દિવસે માતાજીનો યાગ કરવામાં આવે છે. તેથી હજારો વૈષ્ણવો અને ભક્તજનો માઈ ભક્તો અહીં દર્શન કરવા માટે પધારે છે. પાટોત્સવના દિવસે માતાજીના મંદિરના શિખર પર જે જૂની ધજા હોય છે એ જૂની ધજા કાઢીને ત્યાં નવી ધજા ફરકાવવામાં આવે છે અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ જે પણ અત્યારે આજના કાર્યક્રમના યજમાન છે એ લોકો જૂની ધજા નીકાળીને હવે નવી ધજા અહીં પ્રસ્થાપિત કરવાના છે, નવી ધજા ચડાવવાના છે માતાજીના મંદિરના શિખર ઉપર. વાઘેશ્વરી માતાના મંદિરમાં કુલ 3 શિખરો છે. એ ત્રણેય શિખરોમાં અત્યારે ધજા બદલાઈ રહી છે. જે જૂની ધજા હતી એ બદલીને અત્યારે નવી ધજા ચડાવાઈ રહી છે. સેન્ટરમાં જે માતાજીનું મંદિર છે ત્યાં માતાજી જય માતાજી લખેલી ધજા લગાડવામાં આવી છે અને આજુબાજુ શ્રીરામ ભગવાનની અને શિવજીની નવી ધજા લગાડવામાં આવી રહી છે. શ્રી વાઘેશ્વરી શરણે
રાખ મંગલકાલી દિન દયાળી શ્રી વાઘેશ્વરી ચરણી આ જગમાં તારો મહિમા છે ભારી ચારે વેદે વખાણી રે આ જગમાં તારો મહિમા છે ભારી ચારે વેદે વખાણી રે માં જ્ઞાની જ્ઞાની સૌ કોઈ વંદે શ્રી વાઘેશ્વરી શરણે રાખ બોલ વાઘેશ્વરી માત કી જય. હું જિગ્નેશભાઈ રમાકાંતભાઈ દવે. આ વાઘેશ્વરી માતાજીનો આજે પાટોત્સવ સમસ્ત સોની સમાજ જે વાઘેશ્વરી માતાજીને થડા સ્વરૂપે નિત્ય પૂજાની અંદર જ્યારે પણ એમનો થડો અહીંયા સોની સમાજમાં જ્યારે સોની કામ કરતા હોય ત્યારે એ માતાજીની શરાઈ અને સ્તુતિનો પાઠ કરી પછી જ્યારે ધંધાની અંદર પોતે આગળ વધતા હોય ત્યારે માતાજી એને ઐશ્વર્ય વૃદ્ધિ અને વિશેષ લાભની પ્રાપ્તિ કરાવતી હોય એટલા માટે માની પૂજા નિત્ય કરવી. અને આ માતાજીનો પાટોત્સવ 125 વર્ષ થયા અહીંયા આપણે માતાજી જ્યારથી વિરાજમાન છે ત્યારથી પાટોત્સવ આપણે અહીંયા વૈશાખ સુધી પાંચમને દિવસે અહીંયા યજ્ઞનું આયોજન કરીએ છીએ. અને હું અહીંયા ચોથી પેઢીથી અહીંયા પૂજા કરી રહ્યો છું. હું પોતે સોફ્ટવેર ડેવલપર છું. વિશેષમાં બીકોમ 2 વર્ષની અંદર BA જે 3 વર્ષનો કોર્સ છે MA 2 વર્ષની અંદર પૂર્ણ કરી વિશેષમાં MA વિથ સંસ્કૃત વલ્લભવિદ્યા ડિપ્લોમા અને જ્યોતિષની અંદર પણ 86% આચાર્ય બની અને આ પદવી ઉપર અત્યારે વિરાજમાન છો. અને જેટલી થઈ શકે એટલી સેવા અમારા પરિવાર તરફથી મારી 5મી પેઢી એટલે કે આ પરિવારની 5મી પેઢી પણ અત્યારે તૈયાર થઈ રહી છે. મા વાઘેશ્વરીના દર્શન નિત્ય માતાજીનો શણગાર જે દર્શન તો થતા જ હોય છે પણ વિશેષમાં માતાજીને અષ્ટભુજાના દર્શન વર્ષમાં 2 જ વખત થાય છે. એક તો માતાજીનો જ્યારે પાટોત્સવ હોય વૈશાખ સુધી પાંચમ અને આસો સુધી આઠમના દિવસે માતાજીના અષ્ટભુજાના દર્શન અને માતાજીની પાસે એરણ અને હથોડો નિત્ય રાખવામાં આવે છે જે મહાલક્ષ્મીનું પણ સ્વરૂપ છે. અને વિશેષમાં જગદંબા જે આષ્ટ સ્વરૂપની અંદર વાઘ ઉપર સવારી કરીને મા વિરાજમાન છે એવી મા વાઘેશ્વરી એક તો સોની સમાજના થડાના દેવી તો છે જ પણ વિશેષમાં વાઘેલા દરબાર અને નાગર બ્રાહ્મણના પણ કુળદેવી છે જે અહીંયા પણ છેડાછેડી છોડવા અને વિશેષ નિવેદ ધરાવવા માટે અહીંયા આવતા હોય છે અને પોતે દર્શનનો લાભ લેતા હોય છે. સપ્તસતીની અંદર પણ મા વાઘેશ્વરીનો મંત્ર દ્વારા ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ મંત્રનો વિશેષ ઉલ્લેખ કરતા હોય છે જેમ શરણાગત જનાર્થ પરિત્રાણ પરાયણે સર્વેશ્યાદિ હરે દેવી નારાયણી નમસ્તે. બોલ વાઘેશ્વરી માત કી જય. હું પુનિતાબેન પારેખ, ઝાલાવાડી વિશાશ્રીમાળી સોની સમાજ એના ટ્રસ્ટી 19 જણાની કારોબારી હોય છે. કારોબારીમાં એક પ્રમુખ હોય, બાકી 4-5 ટ્રસ્ટી હોય છે, બાકીના કારોબારી સભ્ય હોય છે. એ આ જે મંદિર છે વાઘેશ્વરી માતાજીનું એ ટ્રસ્ટની અંદરમાં આવેલું છે. જે અમારી સંસ્થા છે ઝાલાવાડી વિશાશ્રીમાળી સોની સમાજની એની અંડરમાં આવેલું છે. અને આ મંદિરમાં દર વખતે વૈશાખ સુદ પાંચમના દિવસે પાટોત્સવનું આયોજન કરે છે. અમારે સૌ પહેલાં ધજાજી ચડાવવામાં આવે છે દર વર્ષે પાટોત્સવના દિવસે. અણકોટ ધરાય છે માતાજીને અને આખો સમાજ ભેગો થાય છે. બીડું હોમાય ત્યારે આખો સમાજ બીડાના સમયે આવી અને માતાજીના દર્શન કરે છે. યજમાન હોય એમને બી અમે એમનું બી સન્માનને સ્વાગત કરીએ છીએ. મહારાજનું બી અમે સન્માનને સ્વાગત કરીએ છીએ. પ્રત્યુવાચ સદમ વૈશ્ર પ્રશ્રયા બનતોન રૂપમ વૈશ્ય ઉવાચ સમાધિન નામ વૈશ્ય મતપન્નો ધની નામ કુલે. જય વાઘેશ્વરીમાં આજે વૈશાખ સુદ પાંચમ આજે શ્રીમાળી સોની સમાજની વાઘેશ્વરી વાડીમાં આજે 150 વર્ષથી માતાજીનો આજે હવન થાય છે. એમાં 30 વર્ષથી અમારો સંકલ્પ હતો જે માતાજીની આ ડ્રો સિસ્ટમમાં આશીર્વાદ સ્વરૂપે મને યજમાન તરીકે અહીંયા માતાજીના આશીર્વાદ મળ્યા છે અને યજમાન તરીકે મારું નામ નીકળ્યું છે. અને 150 વર્ષમાં પહેલી વખત આજ વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં નવચંડી હવનનું આયોજન
અને મેન યજમાન તરીકે માતાજીએ મને નિમો છે. તો આજે હું આજ માતાજીની ખૂબ અસમી કૃપા અને માતાજીના આશીર્વાદ મારી ઉપર, અમારા કુટુંબ પરિવાર ઉપર ખૂબ થાય એવા આશીર્વાદ માતાજીના, અને ખૂબ આનંદ છે આ કાર્યક્રમનો. અત્યારે જે યજમાને હમણાં વાત કરી કે 30 વર્ષથી એમણે આ યજ્ઞમાં પાટોત્સવના યજમાન બનવાનું જે એમણે સપનું સેવ્યું હતું, આજે એમનો આ મનોરથ પૂરો થઈ રહ્યો છે અને એ યજમાન આજે પોતે યજ્ઞમાં ભાગ લઈ રહ્યા છે. માતાજીની સેવા માટે, માતાજીની ભક્તિ માટે આવા ઘણા બધા સોની સમાજના યુવકો, યુવતીઓ અને વડીલો આ રીતે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે અને માતાજી એમને યથાશક્તિ ફલશ્રુતિ જરૂર આપે છે. આજના પ્રસંગ નિમિત્તે વાઘેશ્વરી માતાના મંદિરની આગળ અન્નકૂટ ધરાવવામાં આવે છે અને જ્યારે સમય થાય છે બીડું હોમવાનો, ત્યારે બીડું હોમાયું છે અને ત્યારબાદ માતાજીની આરતીનું ગાન થયું અને હવે સમય છે જમણવારનો. આ આખા જેટલા પણ ભાવિકજનો આવ્યા છે એ બધાનો વ્યવસ્થિત જમણવાર થવાનો અને આ રીતે વાઘેશ્વરી માતાના પાટોત્સવનો આ રીતે સમાપન થયું છે અને હું આ વિડીયો અહીં સમાપ્ત કરું છું. શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ. આવા જ કોઈક નવા વિષય સાથે આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.